રોટલી ઠંડી થઈ જશે, ગરમ ગરમ ખાઈ લો. હું કહું મમ્મી, રોટલી ઠંડી નથી, મારું ફ્યુચર ઠંડુ પડી ગયું છે. અને મારી ધીરજ તો લગન પછી જતી રહી છે. શું કરે હવે? શું રોટલી? નેટફ્લિક્સમાં સીઝન જેવું પતે છે એવું સીઝન 2 નું અનાઉન્સમેન્ટ આવે તો મમ્મીના સીઝન 2 નું ક્યારે અનાઉન્સમેન્ટ આવશે? ચિંતા નહીં કર દીકરા, આવશે આવશે, નવું સીઝન આવશે, હું જ રિલીઝ કરીશ. શું કીધું? તું કરે એકલા હાથે ઘરનું કામ કરવાનું, એકલા હાથે રોટલી કરવાની, એકલા હાથે બધાને કોડિયા કરી કરીને ખવડાવવાના, છતાંય કોઈ બોમ્બ પાડીને મારી વાત ના સાંભળે તો કરવાનું શું? મમ્મી, તમારે સાસ બી કભી બહુથીના રાઇટરને મળવું જોઈએ, કારણ કે તમારી વાર્તા સાંભળીને તુલસીની મમ્મી પણ ઊભી થઈ જશે. શું કીધું? તું રિમોટ જે છે, તો જો તારો અવાજ વધે તો બધા રડી જાય, તારો અવાજ ઘટે તો બધા ડરી જાય, અને તારો જેનો દિવસ અનુપમાએથી ચાલુ થઈને અનુપમાએ પત્તો હોય અને અનુપમા રોતી હોય ત્યારે ઘરમાં તો જાણે સરોવરનું માજરું ફાટી હોય ને એવું સ્થિતિ આઈને ઊભી થઈ ગઈ હોય. એવી સ્થિતિમાં નાદાન છોકરાઓ રિમોટને અડી મૂકે, એ અડી મૂકનારને એન્કાઉન્ટર તો પાક્કું. ચાલુ લગન પહેલા મને એમ કહેતી હતી, मैं तुलसी आपके आंगन की साथ निभाना साथिया, ये रिश्ता क्या कहलाता है? सालू મને લાગે કે આ સારી વાતો કરી છે. મેં હા પાડી દીધી. લગન પછી સમજાણું કે આ એની સિરિયલ જોવાનો લાઇનઅપ છે. સિરિયલ તો જોવી જ જોઈએ. દરેક બૈરાનો જન્મ સિદ્ધ અધિકાર છે. બૈરું જન્મે ત્યાંથી સિરિયલમાં બસ કોમેડી જ કરતો રહે, મારી વાત તો કોઈ સાંભળતો જ નથી. મને જેવા કે રડું તો રડું, નહીં તો શું કરું દીકરો, શું કરો? It's enough. હવે હું જાઉં છું મારા ભાઈના ઘરે. એ જતી રહીશ કે મૂકી જાઉં? તારા ભાઈના ઘર જવું છે એટલે મૂકી જાઉં? તારા ભાઈના ઘર જવું છે એટલે મૂકી જાઉં?